નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 7/8/2025। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાના ભાવ જે અત્યારે આમ જોઈએ તો 3400-3500 થી લઈ અને 3600-3700 આસપાસ ખેડૂતોને માન બજાર ભાવ મળી રહ્યા છે। તો આ ભાવમાં ખેડૂતોએ હવે જીરું રાખવા કે વેચી નાખવા, આનાથી પણ ખેડૂતોને ડાઉન ભાવ મળી રહ્યા છે। 3000 આસપાસ 3400, 3200, 3300 આસપાસ ખેડૂતોને 3600 રૂપિયા આસપાસ ખેડૂતોને માન બજાર ભાવ મળી રહ્યું છે। તો ખરેખર ખેડૂતોએ આ ભાવમાં જીરું હવે વેચી નાખાય કે રખાય, આગળના સમયમાં ભાવની કેવી છે ગણિત, તો ખરેખર આ ભાવમાં ખેડૂતોને પોસાય તેમ છે કે કેમ, તો મિત્રો તેની વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ। પણ ખેડૂત મિત્રો, ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઈક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો। તો ખેડૂત ભાઈઓ, ખાસ ચર્ચા આપણે એ કરવાના છીએ કે ખેડૂતોએ આ ભાવની અંદર જીરું પોસાય તેમ છે કે કેમ। તો ખેડૂત ભાઈઓ, જે ખેડૂત ભાઈઓને 3 થી 4 મણ વીઘે જે ખેડૂતોને જીરું નીકળ્યા તે ખેડૂતોને સામા રૂપિયા જાય છે। આ ભાવમાં 3400 થી 3600 રૂપિયા આસપાસ ભાવમાં જે ખેડૂતોને 3 થી 4 મણ 5 મણ વીઘે જીરું નીકળ્યા હોય તેવા ખેડૂતોને સામા રૂપિયા તૂટે છે। એટલે તેવા ખેડૂતોને તો ખાસ મારી ભલામણ છે કે આ ભાવમાં જીરું વેચાય નહીં। આ ભાવમાં તમારે જીરું હવે રાખી દેવાય, સ્ટોક કરી અને રાખી દેવાય। આ ભાવમાં કોઈ હિસાબે ખેડૂતોને પોસાય તેમ નથી। એનું કારણ છે કે સામા રૂપિયા ખેડૂતોને જાય છે અને મિત્રો એ મેં હિસાબ પણ કરી લીધો છે કે 3-4 મણ ખેડૂતોને જે વીઘે જીરું નીકળ્યા હોય તે ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી। એનું કારણ છે કે જે ખેડૂતોને 8-9 મણ કે 10 મણ કે 12 મણ જીરું નીકળે ને તે ખેડૂતો કદાચ વેચે ને તો તેને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો નફો થાય। પણ જે ખેડૂતોને આટલા રૂપિયા આ ભાવમાં જે ખેડૂતો વેચે તેને બિલકુલ પોસાય તેમ નથી। વિચાર કરો, વીઘે ખેડૂતોએ જે ખેડૂતોને 10 મણ વીઘે જીરું નીકળ્યું છે તેને પણ એટલી જ મહેનત કરી છે અને જે ખેડૂતોએ 4 મણ વીઘે નીકળ્યા છે તેને પણ એટલી જ મહેનત કરી છે। પણ બીજા નંબરમાં ખેતી ખર્ચ પણ એટલો જ, બિયારણ ખર્ચ પણ એટલો જ, દવાનો ખર્ચ પણ એટલો જ। પણ હવે વિચાર કરો કે વીઘે 4 મણ જે જીરું નીકળ્યું તેને મિત્રો ગાહની દવા એકવાર વધારે છાંટી હોય તેને ઓછી ન છાંટી હોય, કેમ કે તે જીરુંની અંદર ક્યાંક ને ક્યાંક બગાડ હોય। હવે બગાડ હોય એટલે સ્વાભાવિક છે ખેડૂતનો દીકરા બેસે નહીં, કેમ કે એ દવા છાંટા જ રાખતા હોય। એટલે જે ખેડૂતોને ઓછો ઉતારો આવ્યો છે તે ખેડૂતોએ ગાહની વધારે દવા છાંટી હોય અને મહેનત પણ વધારે કરી હોય। એટલે આ જે 3-4 મણ જે ખેડૂતોને વીઘે જીરું નીકળ્યા છે તેવા ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી। આ ભાવમાં તેવા ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી। અને ખેડૂત ભાઈ, તમને ખાસ એ પણ જણાવી દઉં, ક્લિયર તમને કહી દઉં કે આ ભાવમાં જીરું હવે વેચવું પણ પોસાય તેમ નથી। હવે 3400-3600 રૂપિયા ભાવમાં વેચીને કરવું શું? એટલે કદાચ 4000 પ્લસ ભાવ હોય ને તો હજી આપણે માનીએ કે કાંઈક ને કાંઈક થોડો ઘણો બેનિફિટ મળે, પણ આ ભાવમાં તો હવે બિલકુલ પોસાય તેમ નથી। એટલે જે ખેડૂતોને આટલા જીરું થયા છે તે ખેડૂતોને હવે એકદમ ખરેખર બ્રેક મારી દેવી જોઈએ અને આ ભાવમાં વેચવું ન જોઈએ। એટલે આગળના સમયમાં થોડો ઘણો કદાચ ઉછાળો આવી શકે। વરસાદને કારણે હજી મિત્રો વરસાદ કેટલો ખેંચાય છે એનું પણ નક્કી નથી। એટલે આ ભાવમાં હવે જે ખેડૂતોએ જીરું સાચવ્યા છે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ ભાવમાં જીરું હવે બિલકુલ વેચાય નહીં, સ્ટોક કરી અને રાખી દેવાય એવી ખેડૂતોને મારે ખાસ ભલામણ છે, કેમ કે આ ભાવમાં હવે કોઈ હિસાબે પોસાય તેમ નથી। બાકી ખેડૂત ભાઈઓ, ભાવનું અત્યારે ખરેખર કંઈ કહી શકાય નહીં। એટલે ખાસ વેચવું કે ન વેચવું અથવા તો રાખવું કે ન રાખવું એ તમારે છેલ્લે નિર્ણય લેવાનો રહેશે। તે મિત્રો હું ખોટો પડી શકું પણ બજાર નહીં, એ વાત મિત્રો તમે મગજમાં રાખી અને હાલજો। પણ આ ભાવમાં મને એટલી ખબર પડે છે અત્યારે કે ખેડૂતોને બિચારાઓને આ ભાવમાં કોઈ હિસાબે પોસાય તેમ નથી। આ ભાવમાં ખેડૂતોએ જીરું વેચાય નહીં, આ ભાવમાં રાખી દેવાય। છેલ્લે તમારો સ્વનિર્ણય રહેશે વેચવું કે ન વેચવું। કેમ કે મિત્રો ન વેચાય એના પાછળનું કારણ એ છે કે હું પણ એક ખેડૂતનો દીકરો છું, પાવડો હાંકું છું, દિને રાત મહેનત કરું છું, જીરું વાવું છું, મગફળી વાવું છું, કપાસ વાવું છું, બધું વાવું છું અને મિત્રો મહેનત કરીએ છીએ।
તો ખરેખર મહેનત કેમ થાય છે, જીરું કેમ પાક્યા છે, એ ખેડૂતનો દીકરો જ એક જાણી શકે, બીજા કોઈ જાણી શકે નહીં. એટલે મિત્રો હું તમને ખાસ તમને કહું છું, હું એક ખેડૂતનો દીકરો છું, હું પણ જીરું વાવું છું. અને મિત્રો આપણી ચેનલની અંદર જે ખેડૂતો પહેલેથી જોડાયેલા છે તેને ખબર છે કે ધર્મેન્દ્રભાઈ કેવી રીતના ખેતી કરે છે અને જીરું વાવે છે ને કયો પાક લે છે. તો ખેડૂતો ખાસ તમને જણાવી દઉં, હું પણ એક ખેડૂતનો દીકરો છું. એટલે ખાસ આ ભાવની અંદર ખેડૂતોને જીરા જો વેચે તો સામા રૂપિયા જાય છે. એટલે જે ખેડૂતોને જીરા હજી પડ્યા છે તેવા ખેડૂતોએ આ ભાવમાં જીરા વેચવા નહીં, એ મારી તમને ખાસ ભલામણ છે. આ ભાવમાં કોઈ હિસાબે પોસાય તેમ નથી, સામા રૂપિયા ખેડૂતોના જાય છે. એટલા માટે આ ભાવમાં ખેડૂતોએ જીરા વેચવા નહીં. બાકી મિત્રો તમારે ખાસ જરૂર હોય તો થોડા ઘણા વેચો, 2-4 મણ જીરા વેચો, એવી તમને ખાસ તંગી હોય પૈસાની, કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની જરૂર પડે, કેમ કે આપણે બીજી આવક હોય નહીં, એના હિસાબે આપણે પૈસાની જરૂર પડતી હોય. તો એવો પ્રોબ્લેમ આવતો હોય તેવા જ ખેડૂતોએ થોડું ઘણું જીરું વેચવું. બાકી મિત્રો ખેડૂતોએ જીરું વેચવા નહીં. મારી તમને ખાસ ભલામણ છે કે જીરું હવે સ્ટોક કરી અને રાખી દો, ભાવ જ્યારે થોડી ઘણી ચમકશે બજાર ત્યારે જ મિત્રો વેચવા. અને મિત્રો ખાસ જીરું બજારના આગળના સમયમાં મિત્રો જીરુંની કોઈ પણ હલચલ થશે અથવા તો ભાવ અપડેટ થશે અથવા તો ભાવ થોડા ઘણા ચડશે કે એવું થશે, એટલે મિત્રો તરત જ આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો સંદેશ મેસેજ પુગાડવામાં આવશે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી, જેથી કરીને આપણી મિત્રો ચેનલ જે છે તે સબસ્ક્રાઈબ કરી લ્યો. અને મિત્રો જેવા મિત્રો સમાચાર મળશે આપણે કે જીરુંના ભાવ ચડશે કે કેમ કે શું થશે, તેઓ મિત્રો સીધી આપણા ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો વિડીયો પુગાડવાની કોશિશ કરીશું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, ખાસ મિત્રો વિડીયોને લાઇક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.